વિપ્રોને નિફ્ટી 50 ઇન્ડેક્સમાંથી બહાર કાઢી નાખવા પાછળનું કારણ શું છે? નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 50 ઇન્ડેક્સની અંદર એક મોટો ફેરફાર થવા માટે જઈ રહ્યો છે. જે વિપ્રો કંપની 50 ઇન્ડેક્સમાં હતી એ હવે બહાર થશે અને એની જગ્યાએ અન્ય એક શેર છે એ 50માં સમાવેશ થશે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી 50 ઇન્ડેક્સમાં 30 વર્ષ પછી એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે, જે રોકાણકારોએ જાણવા જેવો છે કે 30 વર્ષ પછી આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની વિપ્રો નિફ્ટી 50 ઇન્ડેક્સમાંથી બહાર થઈ જશે અને એની જગ્યાએ બીએસઈ લિમિટેડ એની એન્ટ્રી થશે. આ બદલાવની જે અસર છે એ વિપ્રો અને બીએસઈના શેર ઉપર પણ જોવા મળશે અને આ જે બદલાવ થવાનો છે એ 29 સપ્ટેમ્બરે એનએસઈમાં ટ્રેડિંગ સમાપ્ત થાય એ પછી થશે. એટલે કે 30મી સપ્ટેમ્બરે વિપ્રો આઉટ થશે અને બીએસઈ લિમિટેડ ઇન થઈ જશે. 6 મહિનાની સમીક્ષા કર્યા પછી નેશનલ સ્ટોક એક્સચેન્જના સંચાલકોએ આ નિર્ણય લીધો છે. હવે તમને સવાલ એમ થાય કે વિપ્રોને નિફ્ટી 50 ઇન્ડેક્સમાંથી બહાર કાઢી નાખવા પાછળનું કારણ શું છે? તો એનું કારણ એવું છે કે વિપ્રોનો જે 6 મહિનાનો ફ્રી ફ્લો માર્કેટ કેપ હતો એ એવરેજ 55,930 કરોડની આસપાસ રહ્યો હતો, જ્યારે બીએસઈનું જે માર્કેટ કેપ છે એ 1.4 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચ્યું હતું. તમને સાથે સાથે એ પણ જાણકારી આપી દઉં કે જેવી રીતના બીએસઈની અંદર બીએસઈ 30 ઇન્ડેક્સ કહેવાય છે, એમાં 30 શેરો સમાવેશ છે. એનએસઈ 50 છે એની અંદર 50 શેરો સમાવેશ છે અને બીએસઈ 30માં જે 30 શેરો છે એ બધા જ એનએસઈ 50માં બી છે. એવી જ રીતે અમેરિકામાં એસએનપી ઇન્ડેક્સ એસએનપી 500 ઇન્ડેક્સ છે, તો એમાં 500 શેરો સમાવેશ છે. અને આ જે મેઇન જે સ્પેશિયલ ઇન્ડેક્સ હોય છે એની અંદર આઈટી સેક્ટર, ઓટોમોબાઈલ્સ, એફએમસીજી, ફાર્મા, ઓઇલ ગેસ એવી કંપનીઓ થશે. હવે તમને એ પણ સાથે જાણકારી આપી દઉં કે નિફ્ટી 50માંથી વિપ્રો બહાર થઈ જશે એનો મતલબ બિલકુલ એવો નથી કે વિપ્રોના સોદા બંધ થઈ જશે. વિપ્રો હવે નિફ્ટી 50માં સોદા નહીં થાય પણ એના રેગ્યુલર બીજા ઇન્ડેક્સમાં તો સોદા થશે જ. એટલે ખાલી એટલો ફરક પડશે કે એનું વેઇટેજ છે એ થોડું ઘટી જશે, જ્યારે બીએસઈનું જે વેઇટેજ છે એ વધી જશે. હવે ટોપ 50 નિફ્ટીના જે ઇન્ડેક્સ છે, એટલે કોઈ પણ ઇન્ડેક્સની અંદર જે મેજર શેરો સમાવવા પાછળનું કારણ શું હોય છે, એટલે શું એની ફોર્મ્યુલા હોય છે કે એ 50માં સમાવેશ થાય, તો એનું દરેક કંપનીનું માર્કેટ કેપ જોવામાં આવે છે કે એનું માર્કેટ કેપ કેટલું છે, એનો ફ્રી ફ્લો માર્કેટ કેપ કેટલો છે, એટલે પ્રમોટરનો હિસ્સો કેટલો છે, સરકારનો હિસ્સો કેટલો છે, સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટરનો હિસ્સો કેટલો છે, સામાન્ય ઇન્વેસ્ટરનો હિસ્સો કેટલો છે, બજારમાં લિક્વિડિટી કેટલી છે, એટલે ખરીદ વેચાણ કેટલા થાય છે, કેટલા સોદા થાય છે, એ બધું જરૂરી હોય છે. અને ફ્યુચર એન્ડ ઓપ્શન એ કંપનીનું હોવું જરૂરી છે. તો આ બધા જે મોટી મોટી કોર્પોરેટ કંપની હોય છે એ જાયન્ટ કહેવાય, એ બધી આવા નિફ્ટી 50 અથવા બીએસઈ 30 ઇન્ડેક્સની અંદર સમાવેશ હોય છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહેશું. આભાર.